આ ફોને તો ભારે કરી છે, આમાં તો જરાય રિઝલ્ટ જ નથી સારું આવતું. અરે બેટા શું થયું? આમાં રિઝલ્ટ જ નથી સારું આવતું. હવે મોજ કરીને તારે કેવો ફોન લેવો છે બેટા, હું લઈ દઉં તને. કાકા ઓલું સફરજન માં નહીં ખરતું બટકું ભરેલું આવતું એવો. એવો બેટા હેઠો કોઈ ન લેવાય. લે પણ પરજા નકરી મોબાઈલ માં જ મથે છે, એકડા આવડે છે? હા કાકા એકડા તો આવડે જ તેને. આ તો ક્યાં તો 5 લાખ શું આવે? સગડો ને હાથડો, પછી 8, 9, 10, પછી બોલો રાણી બાદશાહ. સુગારી સાહેબ યોગ્ય પત્ની મેળવવા હાટું છે ને બધા યુગમાં અલગ અલગ પ્રકારની હરીફાઈ થતી હતી. ત્રેતા યુગમાં ધનુષ તોડવાની હરીફાઈ હતી, દ્વાપર યુગમાં માછલી વીંધવાની હરીફાઈ હતી, અને હવે કળયુગમાં છે ને સરકારી નોકરી મેળવવાની છે. અને ઈ આપડી થાય એવું નથી. વાંઢા મરવાના વાંઢા. આ કુદરતે મોટા ભાગના જીવ છે ને આડા બનાયા, જ્યારે મનુષ્યને ઉભો બનાવ્યો. પણ હાલે તો ઈ આડો જ છે, કોઈ દી સીધો નો આલ્યો. હલો આ નિહાર ભેગી ના થાવ. સત્સંગ મંડળની ડોસીઓ બેઠી બેઠી વાતો કરતી હતી. નાગલા હારા પૂજો ને તો વર હારો મળે, ઘરવાળો હારો મળે. તો અમારા ભાગના નાગલા બધા ઉડીને ખીચડી ગયા છે. ગામમાં જાય મામા આવ્યા, મામા આવ્યા. તો હાલો મિત્રો, હું આવ્યો તો ગાંધીનગર. સવારથી સાંજ સુધી આખું ગાંધીનગર રખડી નાખ્યું, પણ ક્યાંય ગાંધીજી નો ભેગા થયા. બાપુ સાહેબ, આ આંગળીએ ટપકું કરાવવા વાળાની સંખ્યા છે ને માંડ માંડ 50% પહોંચી છે. પણ હમણાં જો કોક ની આંગળી કરવાનું કીધું હોય ને તરત પહોંચી જશે. સુધરો સુધરો કઈક સુધરો. કા મોટા હવે સારું છે ને? મોટા ઘણી જગ્યાએ બતાવ્યું, પણ બધે મને એમ કે છે વિટામિન પી ની ખામી છે. તો વિટામિન પી એટલે શું? પૈસા. પપ્પા, હા, તમે પપ્પા કેવી રીતે બન્યા? પેલા હું આખો પ હતો, લઈ સમજાવું. પછી પછી મારા લગ્ન તાર મમ્મી આયરે થયા, એટલે હું અડધો પ રહ્યો. પછી પછી તારો જન્મ થયો, પછી હું ખાલી પા રહ્યો. લેખ અભી મજા આયેગા ના ભીડો. ગાભો લઈને હું સંડાસમાં ગયો તો. આ ઠંડીમાં ધોવાનું ન હોય, લુઈ નાખવાની હોય.